પંચમહાલના શહેરા તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની બિનહરીફ વરણી કરવામાં આવી છે, ત્યારે ભાજપ છાવણીમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. પંચમહાલ જિલ્લાની શહેરા તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પ્રક્રિયા સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થઈ છે. પ્રથમ અઢી વર્ષની ટર્મ માટે યોજાયેલી આ ચૂંટણીમાં પ્રમુખ ઉપપ્રમુખ સહિતના તમામ અન્ય હોદ્દેદારોની બિનહરીફ વરણી કરવામાં આવી છે. આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા ચૂંટણી અધિકારી પાર્થ પટેલની અધ્યક્ષતામાં અને અધ્યક્ષી અધિકારી દિનેશ ખેરની ખાસ ઉપસ્થિતિમાં યોજાઈ હતી. તાલુકા પંચાયત પ્રમુખ પદે વિક્રમસિંહ અભયસિંહ પગી, તાલુકા પંચાયત ઉપપ્રમુખ પદે હાજાભાઈ નાનાભાઈ ચારણ, કારોબારી સમિતિના અધ્યક્ષ પદે ગજેન્દ્રસિંહ પગી, શાસક પક્ષના નેતા તરીકે અશ્વિનકુમાર પટેલ, દંડક પદે શાંતાબેન ખાંટની નિમણૂક કરવામાં આવી છે. સર્વાનુમતે અને બિનહરીફ વરણી થતાં જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, ટેકેદારો અને સમર્થકોમાં ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો. ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થતાં જ કાર્યાલયની બહાર ઢોલ નગારાના નાદ ગુંજી ઉઠ્યા હતા. સમર્થકોએ ફટાકડા ફોડી અને એકબીજાનું મોં મીઠું કરાવીને નવનિયુક્ત હોદ્દેદારોને પુષ્પહાર પહેરાવી ભવ્ય લોકસ્વીકૃતિ સાથે અભિનંદન પાઠવ્યા હતા. નવા વરાયેલા હોદ્દેદારોએ તાલુકાના વિકાસ કાર્યોને વેગ આપવાની નેમ વ્યક્ત કરી હતી. આપણા અઢી વર્ષ માટે વિક્રમભાઈ અભયસિંહભાઈ પગી આગળની કાર્યવાહી આપી. ગજેન્દ્ર આજ રોજ તાલુકા પંચાયત શહેરાની પ્રથમ સભાની બેઠક રાખવામાં આવી હતી, જેમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવા માટે આજની પ્રથમ સભાની બેઠક થઈ હતી, જેની અંદર ગઈકાલના રોજ પ્રમુખ અને ઉપપ્રમુખના ફોર્મ ભરવાની અને ચકાસણીની કામગીરી હાથ ધરવામાં આવી, જેમાં એક ફોર્મ પ્રમુખનું અને એક ફોર્મ ઉપપ્રમુખ તરીકે ભરવામાં આવેલો, જેને ચકાસણી કરતા એમને માન્ય રાખવામાં આવે. અને આજ રોજ 25 તારીખના રોજ પ્રથમ સભાની બેઠક યોજાઈ, જેમાં વિધિવત રીતે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવેલી છે, જેના અધ્યક્ષી અધિકારી શ્રી જિલ્લા રજિસ્ટ્રાર સાહેબના હસ્તકે એમની નામની જાહેરાત કરવામાં આવેલ હતી. અને આજ રોજ આ રીતે પ્રથમ સભાની બેઠક પૂર્ણ જાહેર કરવામાં આવી છે. પ્રમુખ તરીકે તાલુકા પંચાયત શહેરાના પ્રમુખ તરીકે શ્રી વિક્રમસિંહ અભયસિંહભાઈ પગી અને તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તરીકે હાજાભાઈ નાનાભાઈ ચારણની વરણી સર્વાનુમતે વરણી કરવામાં આવેલ છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા ગઈકાલે જે ફોર્મ ભરાયું હતું એમાં એક જ ફોર્મ ભરાયું હતું, અને આજ રોજ મને ચૂંટણી અધિકારી દ્વારા પ્રમુખ માટે જાહેર કરેલ છે. અને અમે ભારતીય જનતા પાર્ટીના જેટલા તાલુકા પંચાયતના સભ્યો છે એમને જોડે લઈને, અમારી ટીમને જોડે લઈને ચાલીશું, અને છેવાડાના માનવી સુધી અમે સરકારશ્રીની યોજનાઓ છે એ અમે પહોંચાડવાનો પ્રયત્ન કરીશું. અસ્તુ. જય હિન્દ, ભારત માતા કી જય. આજ રોજ શહેરા તાલુકા પંચાયત ખાતે તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તરીકે મારી નિમણૂક થઈ છે, ત્યારે આજ રોજ પંચમહાલ જિલ્લા મોવડી મંડળ
શહેરા તાલુકા પંચાયતનું મોવડી મંડળ અને આપણા શહેરા તાલુકાના લોકલાડીલા માન્ય ધારાસભ્ય સાહેબ એમના ખૂબ પ્રયાસોથી શહેરા તાલુકામાં ભારતીય જનતા પાર્ટી હર હંમેશા વિકાસનો માર્ગે જઈ રહી છે અને સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે. સાથે સાથે વર્ષો સુધી શહેરા તાલુકામાં માન્ય ધારાસભ્ય સાહેબના ખૂબ વિકાસના કાર્યો થયા છે. તેમાં અમે ઠેઠ છેવાડાના માનવી સુધી સહભાગી બની અને સાહેબના માર્ગદર્શન હેઠળ શહેરા તાલુકાના વિકાસને વેગ આપીશું અને શહેરા તાલુકાના તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, શહેરા તાલુકાના તમામ મતદાર ભાઈઓ બહેનો આપ બધાના સાથે રહી અને આપણા શહેરા તાલુકાનું નામ રોશન થાય, શહેરા તાલુકાનો વિકાસ થાય, શહેરા તાલુકાનો વિકાસ થાય અને હર હંમેશા શહેરા તાલુકામાં ભાજપનો ભગવો લહેરાશે એ સાથે અમે કામ કરીશું. વધુ વાત ન કે તમારી વાત પૂરી કરું. વંદે માતરમ, ભારત માતા કી જય.